માતાજીના ભોગના પ્રસાદ માટે કે આવનારા તહેવારોના દિવસો માટે આજે આપણે ફાડા લાપસી બનાવીશું। આજે આપણે ફાડા લાપસી કુકરમાં બનાવીશું એટલે પરફેક્ટ માપ શેર કરીશ, સાથે એક દાણો છૂટો બનશે એ પણ રીત કહીશ। તો સૌથી પહેલાં આપણે 1 કપ જેટલા ઘઉંના ફાડા લીધા છે। તો આજે સૌથી મોટો દાણો આવે છે એનો જ ઉપયોગ કર્યો છે। માર્કેટમાં 3 પ્રકારના ઘઉંના દાણા મળતા હોય છે। આ કપની માપથી આપણે આખી રેસીપી ફોલો કરીશું। તમે કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરી શકો છો। હવે વઘાર માટે 3 એલચીના દાણા લીધા છે, 1 મોટો તજનો ટુકડો લીધો છે અને 3 લવિંગ લીધા છે। તો આવી રીતે જ્યારે ખડા મસાલાથી આપણે ફાડા લાપસી વઘારીએ છીએ તો એનો ફ્લેવર છે એ 100 ગણો વધીને આવે છે। હવે સાથે ગાર્નિશિંગ માટે મેં આ રીતે બદામની કતરણ લીધી છે। તો ઘરમાં જે છાલ ઉતારવાનું હોય એનાથી તમે આવી રીતે કરશો તો આવી રીતે લચ્છા તૈયાર થશે। તો જેનામાં આવી રીતના તમે જોઈ શકો છો કે બદામ, પિસ્તા અને કાજુના કરી શકીએ છીએ। તો મેં અત્યારે બદામ અને પિસ્તાના લચ્છા લીધા છે, જેને આપણે ફ્લેક્સ કહીએ છીએ। તો અહીં હવે કુકરમાં આપણે અડધા કપ જેટલું ઘી લેશું। અહીં કુકરમાં આપણે અડધા કપ જેટલું ઘી લીધું છે, ઘી પીગાળીને લીધું છે અને એક તપેલીની અંદર આપણે 4 કપ જેટલા પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું। ઘી આપણું ગરમ થઈ ગયું છે એટલે તજ, એલચી અને લવિંગના દાણાનો વઘાર કરી લઈશું। વઘાર સરસ થઈ ગયો છે એટલે આની અંદર આપણે ઘઉંના ફાડા નાખી દઈશું અને ઘઉંના ફાડાનો કલર બદલાય ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ ઉપર સતત હલાવતા રહીશું અને એને શેકીશું। તો અહીં તમે જોઈ શકો છો જેવા ઘઉંના ફાડા આપણે ઘીમાં નાખ્યા એટલે ફૂલીને આવી રીતના સફેદ રંગના થઈ ગયા છે। બીજી તરફ પાણી પણ ગરમ થઈ ગયું છે। અહીં એકદમ ઉકળતું પાણી નથી કરવાનું, પાણી ગરમ થાય એટલે બંધ કરી દેશો, નહીંતર એની ક્વોન્ટિટી ઘટી જશે। તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। અત્યારે રસોડામાં એટલી સરસ સુગંધ આવી રહી છે કે વાત જ શું પૂછીએ। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ ફાડાને શેકાતા કલર બદામી રંગનો થઈ ગયો છે। તો બસ આ સ્ટેજ સુધી આપણે એને શેકવાના છે। તો હવે અહીંયા 20 નંગ જેટલા કિસમિસ નાખ્યા છે, સાથે 10 કાજુ અને 10 બદામના ટુકડા નાખ્યા છે। અહીં ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદગીના અનુસાર લઈ શકો છો। જો કિસમિસ ન ભાવતી હોય તેને સ્કીપ કરી શકો છો। આવી રીતે ઘીની અંદર જ નાખી દેવાથી ડ્રાયફ્રૂટ આપણે સતળાઈ જાય છે। જોઈ શકો છો કિસમિસને બધું છે ફૂલીને સરસ મોટું થઈ ગયું છે અને બદામ અને કાજુ ઉપર બદામી રંગના સ્પોટ આવી ગયા છે। તો આવી રીતે આપણે પાછળથી જ ડ્રાયફ્રૂટ નાખીને એને સાતળી લેશું। અહીં તમે જોઈ શકો છો કે ફાડા છે સરસ મજાના બદામી રંગના થઈ ગયા છે। આને શેકાતા મને 10 મિનિટનો સમય લાગ્યો છે। હવે આ સમયે આની અંદર ગરમ કરેલું પાણી નાખી દઈશું। તો પાણી નાખતી વખતે થોડીક સાવચેતી રાખવાની, જેથી દાજી ન જવાય। પહેલાં થોડુંક પાણી નાખવાનું ને પછી પાછળથી બધું પાણી નાખી દેવાનું। તો અહીં આપણે ટોટલ 4 કપ જેટલું પાણી લીધું છે। 1 કપ ફાડાની સામે તમને 4 કપ પાણીની જરૂરિયાત પડશે। તો આ પરફેક્ટ માપ છે જેનાથી તમારો દાણો છે છૂટો છૂટો બનશે અને પરફેક્ટ ચડી પણ જશે। હવે લીડ કવર કરીને હાઈ ફ્લેમ ઉપર આપણે આની 5 વિસલ મારી લઈશું। તો અહીં કુકરની 5 વિસલ મરાઈ ગઈ છે અને કુકર સેજ ઠંડુ પડે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે। ત્યારબાદ જ આપણે કુકરનું ઢાંકણ ખોલીશું। તો અહીં કુકર સેજ ઠંડુ થઈ ગયું હતું એટલે આપણે ખોલી લીધું છે અને તમે જોઈ શકો છો કે પાણી પણ બળી ગયું છે અને એક દાણો રંધાઈ ગયો છે। અત્યારે કલર જોઈને જ મને ખબર પડી ગઈ છે, પણ જો તમે પહેલી વાર બનાવતા હો તો દાણાને હાથથી ફોડીને ચેક કરી લેવાનું। જો કાચો લાગે તો ફરી પાછી 1 કે 2 વિસલ મારી લેવાની। હવે ગળપણ માટે હું અત્યારે ગોળનો ઉપયોગ કરી રહી છું। તો 1 કપ જેટલો ગોળ લીધો છે અને 1/4 કપ જેટલી ખાંડ લીધી છે। તો ખાંડ નાખવાથી લાપસીમાં શાઇનિંગ સરસ આવે છે અને ગોળથી એ વધારે ફ્લેવરફુલ બને છે। અહીં ગળપણનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો। જો ઓછું મીઠું ખાવાનું પસંદ હોય તો 1/4 કપ જેટલો ગોળ અને 1/4 કપ જેટલી ખાંડ ઉમેરવી। સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે જ્યારે ગળપણ માટે ખાંડને ગોળ ઉમેરીએ છીએ ત્યારે એ પાણી મૂકે છે, તો ફરી પાછી આપણી લાપસી છે એ ઢીલી થઈ જાય છે। તો હવે જ્યાં સુધી પાણી બળી ન જાય અથવા તો લાપસી છે એ તળિયું મૂકે નહીં ત્યાં સુધી આપણે ચલાવીશું। તો અહીં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે હવે લાપસી છે એ ઘટ થવા માંડી છે અને પાણી પણ બળવા માંડ્યું છે। હવે તમને કેટલી લાપસી ઢીલી પસંદ છે એ પ્રમાણે તમારે રાખવાનું। તો અહીં મને લાપસી આ ઢીલી થોડીક પસંદ છે, કારણ કે આ ઠંડી થશે એટલે જામી જશે। હવે આ લાપસી તૈયાર છે પીરસવા માટે। તો પીરસતી વખતે આપણે ઉપરથી બદામ અને પિસ્તાના જે ફ્લેક્સ તૈયાર કરીને રાખ્યા હતા એ ગાર્નિશ કરીને નાખીશું અને સાથે આપણે થોડીક ખસખસ નાખીશું। તો ખસખસથી થોડોક નટી ટેસ્ટ પણ આવશે અને એ દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે।
તો આજની આ રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુમાં પેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ, ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.